કે હાઉ સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ, સાઉન્ડ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે, રાઈટ. તો બહુ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે, સમજજો શાંતિથી, રાઈટ. તો સબસ્ટેન્સ થ્રુ વિચ સાઉન્ડ ઇઝ ટ્રાવેલ ઇઝ કોલ્ડ મીડિયમ. સાઉન્ડને ટ્રાવેલ કરવા માટે શેની જરૂર પડે બચ્ચો? મીડિયમની જરૂર પડે. ચાહે એ સોલિડ હોય, લિક્વિડ હોય કે ગેસ હોય, મીડિયમ કોઈ બી હોય, મીડિયમ વગર સાઉન્ડ ટ્રાવેલ થાય નહીં. ક્લિયર? તો સાઉન્ડ પ્રોડ્યુસ કઈ રીતે થાય? માની લો કે સાઉન્ડ પ્રોડ્યુસ થયું પછી આપણા ઇયર સુધી કઈ રીતે પહોંચે, સમજજો શાંતિથી. તો પ્રોસેસ ઓફ સાઉન્ડ પ્રોપોગેશન, રાઈટ. તો એને પ્રોસેસ ઓફ સાઉન્ડ પ્રોપોગેશન કે સાઉન્ડ છે એ કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે કે પહોંચે છે એના વિશે આપણે જોઈએ. તો વેન એન ઓબ્જેક્ટ વાઇબ્રેટ, જ્યારે કોઈ બી ઓબ્જેક્ટ શું થાય બચ્ચો? વાઇબ્રેટ થાય. ઇટ મેક્સ ધ પાર્ટિકલ્સ ઓફ ધ સરાઉન્ડિંગ મીડિયમ ઓલ્સો વાઇબ્રેટ, રાઈટ. કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ શું થયો? વાઇબ્રેટ થયો, તો એની ઇટ મેક્સ ધ પાર્ટિકલ ઓફ ધ સરાઉન્ડિંગ, એની આસપાસના જે પાર્ટિકલ છે મીડિયમમાં એ પણ શું થાય? વાઇબ્રેટ થાય. અહીંયાથી હું બોલ્યો હોય, રાઈટ. તો અહીંયા શું થયું? વાઇબ્રેશન થયું, રાઈટ. તો એની આસપાસ એટમોસ્ફિયરમાં શું છે? પાર્ટિકલ્સ છે એ પણ શું થશે? વાઇબ્રેટ થશે. શું થશે? વાઇબ્રેટ થશે, રાઈટ. એન્ડ ધ પાર્ટિકલ્સ ઓફ ધ મીડિયમ ડુ નોટ ટ્રાવેલ, એ પાર્ટિકલ્સ ટ્રાવેલ કરશે નહીં, એ પાર્ટિકલ ટ્રાવેલ કરશે નહીં ફ્રોમ ધ સોર્સ ઓફ ધ ઇયર, રાઈટ. કે ભાઈ તમે જ્યારે સાંભળો તો તમારી પાસે પાર્ટિકલ પહોંચતા નથી. ઊભો છું, બરાબર. અહીંયાથી સાઉન્ડ શું થયું? પ્રોડ્યુસ થયું. અહીંયાથી સાઉન્ડ પ્રોડ્યુસ થયું. હવે જોઈજો, અહીંયા પ્રોડ્યુસ થયું તો મારો આખો હાથ, આ હાથ જે રહ્યો ને એ અહીંયા સુધી પહોંચશે નહીં, એ અહીંયા સુધી પહોંચશે નહીં. એકબીજાને ધક્કા મૂકી, ધક્કો માર્યો, રાઈટ. તો મેં અહીંથી આને પુશ કર્યું ને, સમજાણું? તો હવે આ સેમ ટુ સેમ વસ્તુ શું કરશે? આને પુશ કરશે. અમે આગળ વધશું નહીં અને હું પાછી મારી ઓરિજિનલ પોઝિશનમાં શું આવી જઈશ? પાછો આવી જઈશ. સમજાણું? તો આ રીતે સાઉન્ડ છે એ ટ્રાવેલ થાય છે. અમે પોતે ખુદ ટ્રાવેલ થતા નથી, સમજાણું? એકબીજાને ધક્કા મૂકીથી સાઉન્ડ આગળ જાય છે. એનો ઓબ્જેક્ટ વાઇબ્રેટ, જ્યારે ઓબ્જેક્ટ શું થાય છે? વાઇબ્રેટ થાય છે, ત્યારે એની આસપાસના મીડિયમમાં પણ શું થાય છે? વાઇબ્રેશન ક્રિએટ થાય છે, બરાબર. અને જે પાર્ટિકલ છે મીડિયમના એ ટ્રાવેલ કરતા નથી, બરાબર. તો હવે શું થયું? તો પાર્ટિકલ ઇન કોન્ટેક્ટ વિથ ધ વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટ, એવા પાર્ટિકલ જે વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટના શું છે? કોન્ટેક્ટમાં. માની લો કે હું વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટ છું, મારી આગળ દિયાનને મારા નેમ્બરિંગ પાર્ટિકલ્સને ધક્કો મારીશ. શું કરીશ? ધક્કો મારીશ. તો વેન અ પાર્ટિકલ ઇન અ કોન્ટેક્ટ વિથ ધ વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટ ઇઝ ફર્સ્ટ ડિસ્પ્લેસ ફ્રોમ ઇઝ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, રાઈટ. અહીંયાથી હું શું થઈશ? આમ ડિસ્પ્લેસ થઈશ. આ મારી ઇક્વિલિબ્રિયમ પોઝિશન હતી. ઇક્વિલિબ્રિયમ મતલબ રેસ્ટ પોઝિશન હતી, રાઈટ. અહીંયા રેસ્ટ પોઝિશન હતી ને, મેં અહીંથી સાઉન્ડ રિસીવ કર્યું, બરાબર. તો હું સાઉન્ડ કોને પાસ કરીશ? મારા આગળવાળાને, બરાબર. પણ હું ખુદ ચાલીને આગળ જઈશ નહીં. સમજાઈ જશે શું કહેવા માગું છું? રેડી? તો મારા ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાંથી મેં મારા નેમ્બરિંગ પાર્ટિકલ્સને ફોર્સ લગાડ્યો. શું લગાડ્યો? ફોર્સ લગાડ્યો, રાઈટ. અ પાર્ટિકલ ઇન અ કોન્ટેક્ટ વિથ ધ વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટ ઇઝ ફર્સ્ટ ડિસ્પ્લેસ ફ્રોમ ઇઝ ઇક્વિલિબ્રિયમ પોઝિશન. અહીંયાથી ડિસ્પ્લેસ થશે. એન્ડ ધીસ પાર્ટિકલ એક્સર્ટ ફોર્સ ઓન ધ એડજેસન્ટ, મતલબ નેમ્બરિંગ પાર્ટિકલ, એના બાજુવાળા પાર્ટિકલને શું લગાડશે? ફોર્સ લગાડશે, રાઈટ. એન્ડ કોઝિંગ ઇટ ટુ વાઇબ્રેટ, અને એને પણ વાઇબ્રેશન મળી જાય, એ પણ પોતે વાઇબ્રેટ થવા માંડશે. સમજાણું? મેં સાઉન્ડ રિસીવ કર્યું, વાઇબ્રેશન મેં રિસીવ કર્યા, બરાબર. તો હું વાઇબ્રેટ થયો. હવે હું શું લગાડીશ? આ મારું વાઇબ્રેશન હું આગળવાળાને આપીશ, પાસ કરીશ. તો એ પણ શું થવા માંડશે? વાઇબ્રેટ થવા માંડશે. એ પણ આગળવાળાને શું કરશે? પાસ કરશે, વાઇબ્રેટ થવા માંડશે. ખુદ ચાલીને જશે નહીં, એમ વાઇબ્રેશન ધીમે 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 કાન સુધી પહોંચશે અને આપણે સંભળાશે. ભાઈ સમજાણું? કેમ છો? તો વાઇબ્રેશન ફોર્મ થયું, રાઈટ. અહીંયાથી પાસ થયું વેવ્સના ફોર્મમાં. એકબીજાને ધક્કો માર્યો, બીજા ત્રીજાને ચોથાની રીતે સ્નેહ પાસે પહોંચી ગયું. સ્નેહ એમ કહે છે મજામાં, અહીંયાથી અહીંયા આવ્યું. ક્લિયર? રાઈટ. સો આફ્ટર ધ પુશિંગ ધ નેક્સ્ટ પાર્ટિકલ, ધ ફર્સ્ટ પાર્ટિકલ રિટર્ન ટુ ઇઝ ઓરિજિનલ પોઝિશન. એની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવી જશે. ક્લિયર? કોઈને ડાઉટ છે આમાં? રાઈટ. તો આવી રીતે ધીસ પ્રોસેસ કન્ટિન્યુ કેવી ચાલ્યું રાખશે? એમનો કન્ટિન્યુ ચાલ્યા રાખશે. રીચ ધ ઇયર, જ્યાં સુધી ઇયર સુધી પહોંચશે નહીં ત્યાં સુધી. એન્ડ ડિસ્ટર્બન્સ ધેટ ટ્રાવેલ થ્રુ ધ મીડિયમ, નોટ ધ પાર્ટિકલ. આ મીડિયમમાં શું ટ્રાવેલ થાય છે? એ ડિસ્ટર્બન્સ ટ્રાવેલ થાય છે, પાર્ટિકલ ટ્રાવેલ થતા નથી. ક્લિયર?
હું ટ્રાવેલ થતો નથી, પણ મેં જે ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું ને આને ધક્કો માર્યો, તો આગળવાળાએ ઓલાને ધક્કો માર્યો, ઓલાએ ઓલાને ધક્કો માર્યો.